ફાઇનાન્શિયલ ઇન્ફ્લુઅન્સર છે જે ફાઇનાન્શિયલ ટિપ્સ આપે છે. ફાઇનાન્શિયલ ઘણી એવી વેબસાઇટ ને એવા ઇન્ફ્લુઅન્સર જે સ્ટોક બાઇંગ ને સ્ટોક સેલિંગ માટેના કોલ્સ કહો કે ટિપ્સ કહો કે સજેશન કોઈ આપે છે. તો લોકોએ એના ઉપર બિલીવ કરવું જોઈએ ને ત્યાંથી એમને પરચેસ કરવા જોઈએ કે શું આઈડિયલી પ્રેક્ટિસ હોવી જોઈએ. પાર્થભાઈ, હું તમને એ કહેવા માંગીશ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જેમાં ઘણું સારી વસ્તુઓ પણ હોય, કંઈક ખરાબ પણ હોય. એમાંથી આપણે શું લેવાનું છે, કોઈ બી તમે એક વિડીયો જોયો તો તમે એમાંથી કંઈક નોલેજ લીધું, સારી વસ્તુ છે. એ જે વ્યક્તિ જે પર્ટિક્યુલર ફંડ કાં તો શેર કાં તો એ લે છે, તમે એ જોઈને રિસર્ચ કર્યા વગર કાં તો તમારા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને મળ્યા વગર તમે ડાયરેક્ટ જ એ વસ્તુ લઈ લો છો. તમને પોતાને ખબર નથી એ ટાઈમ લેવા માટે કેવો છે અને એ વ્યક્તિએ ક્યારે એ વસ્તુ કહી હશે કાં તો શૂટ કરી હશે કાં તો શું છે તમને નોલેજ નથી. એટલે તમારે થોડુંક પોતાની રીતે રિસર્ચ કરીને પણ જોવું જોઈએ. પ્લસ હું એવું કહીશ કે તમે કોઈ પણ ડાયરેક્ટ જાઓ કાં તો ફાઇનાન્શિયલ એડવાઇઝર થ્રુ જાઓ કાં તો ઇન્ફ્લુએન્સર થ્રુ જાઓ. એટલીસ્ટ 20% નોલેજ તમને